બામ્બર સ્ટોકમાં આજે મારી પસંદગી છે સેલો વર્લ્ડ. એક સ્મોલ કેપ સ્ટોક પસંદ કર્યો છે મેં. કારણ છે મારું અહીંયાથી વીકલી ડેઇલી ચાર્ટ્સ પર એક બહુ જ સરસ સપોર્ટ લેવાની કોશિશ. આ તમે સાપ્તાહિક ચાર્ટ જુઓ છો, લિસ્ટિંગથી લઈને અત્યાર સુધી સતત ઘટાડો. પણ ડેઇલી ચાર્ટ પર તમે જુઓ ને તો જ્યારે પણ બહુ મોટી તેજી તળિયેથી આવી છે તે સારા વોલ્યુમ સાથે આવી છે. એટલે લિસ્ટિંગ બાદથી સતત ઘટાડામાં હવે સપોર્ટ લેવાની કોશિશ. 500 થી 550 વચ્ચે બહુ જ સરસ વોલ્યુમ સાથે ખરીદદારી આવે છે. નો ડાઉટ સેલિંગ આવી રહ્યું છે, પણ મને એવું લાગે છે કે હવે આ સ્ટોક ઘટાડો અટકાવવા જઈ રહ્યો છે અને રિવર્સલ માટે તૈયારી થવા જઈ રહી છે. ઓકે, હવે આવો ગ્રાફિક્સ પર. શા માટે સ્ટોક પસંદ કર્યો? કન્ઝમ્પશનની થીમનો સ્ટોક છે. પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ બધી જ તમે જુઓ, બોટલ વગેરે બનાવે છે, બધી જ વસ્તુઓ કન્ઝમ્પશનમાં આવે છે બેઝિકલી, એટલે મને પસંદ છે. બીજું કારણ, ડેટ ફ્રી, ઓલમોસ્ટ ડેટ ફ્રી. દેવું સતત ઘટાડી રહ્યા છે, એટલે કે થોડા જ સમયમાં ડેટ ફ્રી કંપની બની જશે. ત્રીજું કારણ, ROE તમે જુઓ, રિટર્ન ઓન ઇક્વિટી 35.7% છે 3 વર્ષના હિસાબે. પ્લસ મેં જેમ કહ્યું તેમ સ્ટોકમાં વોલ્યુમ સતત વધી રહ્યા છે. બાઇંગ આવે છે ત્યારે બહુ જબરદસ્ત વોલ્યુમ સાથે બાઇંગ આવે છે. ભલે ફરી બીજા દિવસે ઘટાડો આવે, પણ બાઇંગ આવી રહ્યું છે. તો મને લાગે છે કે ₹100 તો ફટાફટ તમને મૂવમેન્ટ આપી દેશે પહેલાં. એટલે અત્યારે ફિલહાલ જે 550ની આપણે વાત કરી, 500 થી 550 વચ્ચે ખરીદો તમે, તો 655નો પહેલો તમારો ઇમિડિયેટ ટાર્ગેટ થઈ ગયો. લોંગ ટર્મ માટે મને એવું લાગે છે કે સ્ટોરી બહુ સારી છે, એટલે 1000ના ટાર્ગેટ્સ તમે રાખી શકો. ઇમિડિયેટ સ્ટોપ લોસ 494નો રાખવો છે, એટલે રિસ્ક રિવોર્ડ તમારો ફેવરેબલ બને. 500 નીચે બીજા 6 પોઈન્ટનો મેં એક માર્જિન રાખ્યો છે. તો આ છે સેલો વર્લ્ડ. ખાસ ધ્યાન પર રાખો, આ સ્ટોક બહુ જ સરસ મોમેન્ટમ આપી શકે તેમ છે. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ, મારા તરફથી આજના દિવસે રહેશે તો એ છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. પરંતુ એ ખરીદી માટે નહીં, આપણે સેલ માટે આજના દિવસે લઈને આવ્યા છે. કારણ કે સ્ટોકમાં તમે જો નેગેટિવ સેટઅપ બનતું જોવા મળ્યું છે, નેગેટિવ સમાચાર આવી રહ્યા છે. ઓલરેડી આપણે સમાચાર આવ્યા હતા કે હવે બહુ સ્ટોક છે કે હજી કન્ફર્મેશન નથી આવ્યું, પરંતુ માર્કેટમાં સમાચાર ચાલી રહ્યા છે કે આવું વીકલી એક્સપાયરી એનાથી નાબૂદ થતી જોવા મળી શકે છે. અને જો આવું થયું તો આ સ્ટોકને ભારે અસર પહોંચી શકે છે. ઓલરેડી ચાર્ટ પર તમે સેટઅપ જો, ડેઇલી ચાર્ટ તમારા સ્ક્રીન ઉપર છે. ગઈકાલનો તમે ઘટાડો જો તો તમારું જે રેન્જનું બોક્સ હતું ને એની તમે નીચે આવી ગયા. હવે જે મેં જે નીચે બોક્સ કરેલું છે ડ્રો લાલ કલરનો, એ તમારો ગેપ છે. ઓલરેડી ડેઇલી ચાર્ટમાં એક ગેપ ઓલરેડી હજી બાકી છે. અને જો આ ઘટાડો જે રીતે જોવા મળી રહ્યો છે કે ગેપ પૂરો થતો જોવા મળશે. હવે વીકલી ચાર્ટ લઈને આવો. વીકલી ચાર્ટ તમે જોશો તો ત્યાં ઓલરેડી તમે જોશો તો તમારા માટે જે મેં બોક્સ ડ્રો કરેલું છે એ ઇનસાઇડ બાર બોક્સ છે. અને એની નીચે તમે અત્યારે હાલ છો 2325 ગઈકાલનો ક્લોઝિંગ છે, આજે 2320 આજુબાજુ ઓપન થયો છે. 2-3 રૂપિયા બિલકુલ ફ્લેટ ઓપન થયો છે. 2365ની ઉપર જો આજે અહીંયાથી ક્લોઝ ના આપ્યું તો આપણને વીકલી ચાર્ટમાં બ્રેકડાઉન જોવા મળશે ઇનસાઇડ બારનું. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ આપણને ફર્ધર ઘટાડો જોવા મળશે. એટલે કે આપણને વીકલી ચાર્ટમાં આપણે ઇનસાઇડ બારનું બ્રેકડાઉન, બીજું ડેઇલી ચાર્ટમાં ગેપ છે પૂરો થતો જોવા મળી શકે છે. એટલે કે કારણ તમે જો ટેકનિકલી ફંડામેન્ટલ બંને સ્ટોક માટે હાલ નેગેટિવિટી જોવા મળી રહી છે. હવે વાત કરીએ ટાર્ગેટની, તો ટાર્ગેટ આપણે અહીંયાથી જે ફોકસ કરવાનું રહેશે 2214. પહેલો ટાર્ગેટ એ કયો છે જે ડેઇલી ચાર્ટ ઉપર ગેપ પૂરો થશે. અને બીજો ટાર્ગેટ છે 2060નો. એ કયો છે કે જે ઇનસાઇડ બારનું જે આપણને બ્રેકડાઉન આવશે તેટલી રેન્જ આપણે નીચે એક્સપેક્ટ કરીએ તો 2060ના લેવલ જોવા મળી શકે. અને ઉપર સ્ટોપ લોસ તરીકે આપણે 2450 કે જે 10 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે એને આપણે અહીંથી સ્ટોપ લોસ તરીકે ફોકસ કરવાનું રહેશે. એટલે કે મારા તરફથી આજના દિવસે રહેશે સેલ કરવાની સલાહ, અને એ છે BSE ફ્યુચર્સ. યસ, તો એક બાય એક સેલ કોલ તમને મળે છે. આજે ફ્યુચર્સ વેચવાની સલાહ બની રહી છે BSE, અને સાથે સાથે મારું ફોકસ સેલો વર્લ્ડ પર. આ છે બમ્બર સ્ટોક.